તમને વિશ્વાસ નહીં થાય અહીંયા કેવું હોય કે હે ને આપણે ટેક્સી બુક કરીએ તો ટેક્સીમાં બહુ મસ્ત મસ્ત કાર આવે તમે જુઓ તો એટલે આ ટેક્સી તો હોય જ નોર્મલ બટ બીજી પણ મોટા મોટા મોડેલવાળી કાર હોય ને એ પણ ટેક્સી એમાં આવે બહુ મસ્ત મારા માટે જ ખુલી રહી હતી કે શું સિટિંગ જ્યાં હું તમને કહેતી હતી બહુ એટલે બહુ મસ્ત છે ત્યાંનું બિહાઈ સિટી છે तो ત્યાં જઈને તમને બધાને बताओ ये फातिमा आ रही है कहाँ जा रही है तू ऑफिस जा रही है हो गया तुम्हारा हाँ अच्छा अच्छा आई नो और બધાની કોમેન્ટ આજે રીડ કરીશ તો ઘણા તો કહેતા હોય કે તમારું મધુરમ માર્કેટ કેમ યાદ નથી આવતું અરે એ તો બહુ જ યાદ આવે ગમે ત્યાં આપણે જઈએ બટ યાદ આવવાનું જ છે મધુરમનું માર્કેટ એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું આઈ હોપ કે તમારા વિડીયો જોઈને એન્જોય કરતા જઈશો એન્ડ હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો એન્ડ આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો અત્યારે જસ્ટ ઓફિસમાં નીકળી ગઈ મેં હું સવારે નાસ્તો કરવા બેસી ગઈ ને થોડું ઘણું લેટ થઈ ગયું બટ ઇટ્સ ઓકે આજ તો નાસ્તામાં ખાખરા ને એવું બધું ખાધું એન્ડ ટિફિન નથી લીધું કાંઈ જોયા જ શું મગાવીએ વચ્ચે વચ્ચે સિગ્નલ આવી જાય ને તો કે મારે 10-15 મિનિટ તો એમ જ લેટ થઈ જાય જો તમે પાછું જોઈ શકો છો થેન્ક યુ સો મચ આટલી મસ્ત મસ્ત કોમેન્ટ કરવા બદલ આજ વિચાર છે કે હું ઓફિસે જઈને તમારા બધા જે મસ્ત મસ્ત કોમેન્ટ છે એ બધા તમારે શેર કરીશ એન્ડ ત્યાંનું કંઈક પણ નોલેજ તો હું તમને બધાને દઈશ કંઈક પણ અને કાલ વિડીયોનો તો આવ્યો કેમ કે કાલ સવારે ગઈ ત્યારે વિડીયો શૂટ કર્યો પછી ત્યાં જઈને થોડું કામ હતું અને કન્ટેન્ટ ના હોય એટલે પછી મને પણ બનાવવાનું કંઈ શું કંઈક મન ના થાય કે કન્ટેન્ટ વગર શું બનાવવું એટલે પછી કાલ વ્લોગ નહોતો આવ્યો સોરી ચાલો તો હવે હનુમાન ચાલીસા સાંભળતી જઈશ પહોંચી જઈશ કેમ કે ભગવાનનું નામ સાંભળતા સાંભળતા જઈએ એકદમ શાંતિ મળે એન્ડ એ તો છે જ ને કે ભગવાન નામ લે તો દિવસ પણ મસ્ત જાય તમે ડેઈલી જોઈને થાકી ગયા હશે એક ને એક બતાવે તમને વિશ્વાસ નહીં થાય અહીંયા કેવું હોય કે હે ને આપણે ટેક્સી બુક કરીએ તો ટેક્સીમાં બહુ મસ્ત મસ્ત કાર આવે તમે જુઓ તો એટલે આ ટેક્સી તો હોય જ નોર્મલ બટ બીજી પણ મોટા મોટા મોડેલવાળી કાર હોય ને એ પણ ટેક્સી એમાં આવે બહુ મસ્ત મારા માટે જ ખુલી રહી હતી કે શું A few moments later. આ છે અરશદભાઈ અને હું ને અમે જાય છે બિહાઈ સિટિંગ જ્યાં હું તમને કહેતી હતી બહુ એટલે બહુ મસ્ત છે ત્યાંનું બિહાઈ સિટી છે તો ત્યાં જઈને તમને બધાને बताओ ये फातिमा आ रही है कहाँ जा रही है तू ऑफिस जा रही है हो गया तुम्हारा हाँ अच्छा वो भी चालू है वीडियो भी हम जा रहे हैं बिहाई सिटिंग ને ત્યાંનું તમને બધાને બતાવીશ બિહાર સિટિંગમાં છે ને જ્યાં મોટા મોટા બિઝનેસમેનને હોય ને ત્યાં બધા એને બેહીને અને તેનું વર્ક કરતા હોય તો ચાલો अभी राम का कॉल भी आ रहा है देखो वीडियो शूट करूँ या फिर कॉल पे बात करूँ कुछ समझ नहीं आ रहा ને અહીંથી જ છે ને બિઝનેસ ટાવરથી જ અમે હે ને ડાયરેક્ટ બરજુમન મોલમાં એન્ટર થઈ જાય બરજુમન મોલ પણ બહુ મસ્ત છે તો ગાઈઝ અત્યારે હું આવી ગઈ છું બિહાઈ સિટિંગમાં છો એનું આગળનું પણ બતાવું છું આપણે બધા
તમારા બધાની કોમેન્ટ આજે રીડ કરીશ. તો ઘણા તો કહેતા હોય કે તમારું મધુરમ માર્કેટ કેમ યાદ નથી આવતું. અરે એ તો બહુ જ યાદ આવે, ગમે ત્યાં આપણે જઈએ બટ તો યાદ આવવાનું જ છે મધુરમનું માર્કેટ. આ છે એનો બિહાઈ સિટી. જ્યાં બધા છે ને બિઝનેસ લગતું કામ કરે અહીંયા બહુ ବିହାର અહીંયા દુબઈની બેસ્ટ જગ્યા છે બેસવા માટેની, મતલબ કે અહીંયા તમને હોટેલ, શॉपिंग सेंटर, पंजाबी ढाबा, પછી कैलाश पर्वत, सब कुछ है यहाँ पे खाने के लिए. आप देख सकते हो. एनी होटल છે प्योर वेज, બહુ મસ્ત હતી. पर फिर ये क्या है यहाँ पे आइसक्रीम मिलती है? हाँ, कोरियन खाना मिलता है यहाँ पे. फोसिटी यहाँ पे यहाँ पे सब जगह नॉनवेज ही होगा आई थिंक. અહીંયા આગળ પંજાબી ધાબા એટલે બધું મળે છે. ત્યાં અંદર નથી ગઈ અમે, ત્યાં જાય છે આ બાજુ. તેને આનું પર બતાવો. તો ગાઈઝ અત્યારે હું જ્યાં બેઠી છું ને એ છે બિઝનેસ સિટિંગ, જ્યાં બધા બિઝનેસ લોકો બધા બેઠતા હોય, અહીંયા મિટિંગ કરતા હોય, એવું બધું કરતા હોય. તો અત્યારે જસ્ટ હું અહીંયા બેઠી જ છું એન્ડ થોડી વાર રહી અને તમારી બધાની જે કોમેન્ટ છે એ રીડ કરીશ. બટ એ કેમાંથી કરું રીડ એ જ નથી સમજાતું, કેમ કે ઓફિસે જઈ અને પછી પીસીમાં તમારી બધાની કોમેન્ટ છે બહુ મસ્ત કરી, એ બધાની શેર કરીશ તમારા બધા સાથે. આજ સવારનું એ જ કરું, તમારી બધાની કોમેન્ટ શેર કરી, બટ ટાઈમ જ નથી મળતો. ઉપર જાઓ એટલે કહું. હેલો એવરીવન. તો અત્યારે અહીંનું બધું વર્ક થઈ ગયું અને બસ ફ્રી હતી, તો મને એમ થયું ચાલો તમે બધાની કોમેન્ટ રીડ કરી અને તમારે બધા શેર કરું. જો કે હું બધાની કોમેન્ટના આન્સર દેવાની ફૂલ ઓન ટ્રાય કરું જ છું, એમાં દઉં બધાને, બટ અત્યારે આમાં આન્સર આપીશ તમને બધાને. તો ચાલો, ફર્સ્ટ કોમેન્ટ છે પિયુષ પરમાર. અત્યારે ક્યાં છે જેની બેન? અત્યારે હું દુબઈમાં છું. એન્ડ પછી છે નરેશ દબાસણા. ફૂઈ સીતારામ દ્વારકાધીશ. દુબઈમાં પાઉંભાજી શું ભાવ છે? અમારે તો અહીંયા 60 રૂપિયા છે. તમારે ત્યાં 60 રૂપિયા છે? તો અમારે અહીંયા 26 રૂપિયા છે. મતલબ ત્યાંનું કન્વર્ટ કરીએ તો 624 થાય, મતલબ 624. પછી છે કરશન શેરી ઓળેદરા. સીતારામ, તમે મેસેજનો રિપ્લાય નથી આપતા, હું આફ્રિકાથી જોઉં છું. સોરી. તો એમાં એવું હોય કે ઇન્સ્ટાગ્રામમાં કેટલા મેસેજ આવતા હોય, ડીએમ આવતા હોય, ફેસબુકમાં, બટ ઘણા લોકોને હું આન્સર દેવાની ટ્રાય તો કરતી હોય પણ ઘણા રહી જાય. સો સોરી સીતારામ, એન્ડ થેન્ક યુ સો મચ મારા વિડીયોઝ જોવા માટે. કેમ છો બેન? કિરણ કારાવદરા. મજામાં, તમે કેમ છો? પછી છે આશીષ ઓળેદરા. રામભાઈ, આજે બ્લોગમાં બહુ સારી વાત કરી, બટ ગુજરાતીમાં વાત કરી હોત તો બધા સમજે. હા, એ વાત તમારે 100% સાચી, કે ગુજરાતીમાં કરી હોય તો બધા સમજત. પછી છે શેમરૂમ મસ્તી. શું નામ છે કંઈ સમજાતું નથી, બટ તમે યુકે ક્યારે જવાના છો? તો એ તો તમારા બધા માટે સરપ્રાઈઝ જ રહેવાનું છે, એટલે થોડુંક થઈ જ જશે, થોડા દિવસમાં તમને બધાને ખબર પડી જશે. રિદ્ધિ મોઢવાડિયા. હે, થેન્ક યુ, યુઆર આન્સર ઇઝ અમેઝિંગ એન્ડ આઈ ઓલ્સો એન્જોય યોર વિડીયોઝ, કીપ ગોઈંગ. થેન્ક યુ રિદ્ધિ. લીલાભાઈ ઓડેદરા. તમારા વિડીયો બહુ મસ્ત હોય છે, વેરી વેરી નાઇસ વિડીયો, થેન્ક યુ. હેતલ સુંડાવદરા, માય સિસ્ટર્સ. રામ, સુપર ડુપર હિટ વિથ યોર ઓલ ક્વેશ્ચન આન્સર એન્ડ જેની યુ આર વેરી ઇન્ટેલિજન્ટ in video editing with new effects and background music. Thank you so much Hetal. Bye. પછી છે સેજલ ઓડેદરા. વાવ દી, આજે ક્વેશ્ચન આન્સરનો વિડીયો આવ્યો, બહુ મજા આવી દી, માય ફેવરેટ બ્લોગ. થેન્ક યુ સેજલ. મુકેશ આહિર. હાય, મારું નામ પણ જલ્પા છે, મને તમારા વિડીયો બહુ ગમે છે, કાયમી જો. થેન્ક યુ સો મચ જલ્પા.
ટેસ્ટી ફૂડ પારુલ બેન જે અહીંયાથી જ જોવે છે, મંખોલ એરિયામાં જ રહે છે. ઓહો જેનીથી હવે તો આપણે પાડોશી થઈ ગયા. તમારી બાજુનું બિલ્ડિંગ મારું જ છે. અમે કાલે તમારી કોમેન્ટ રીડ કરી ને તો હું ત્યાંથી નીકળીને મેં જોઈ અમારી બાજુમાં જ થાય તમારી સિલ્વર સેન્ડ્સ ટુ. તો મળશું ક્યારે, હું તમને મેસેજ કરીશ. હેતલ પરમાર, તમારો વિડીયો જોઈને ઇમલી પેરિસ યાદ આવી ગઈ. મસ્ત વિડીયો છે, થેન્ક યુ. What is the next procedure? પછી છે સ્ટેરીલાઇટ. For German. Sorry. બેન 12th પાસ છે અને કેટલી એજ જોઈએ ત્યાં આવવા માટે એન્ડ વર્ક મળી જાય અને પૈસા ભરવા પડે વિઝા માટે કે કંપની તરફથી બી હોય. તો એમાં એવું છે જસ્ટ આપણે ત્યાંથી આવવું હોય ને 12th પાસ હોય કે 10th પાસ હોય કે કોલેજ કરેલ હોય, તમારે ત્યાંથી આવવું હોય એટલે પછી આપણે 2 મહિનાની વિઝા લેવી જ પડે. 2 મહિનાની વિઝા લઈએ એટલે અંદાજિત અહીંના કહું ને તો 5,000 દિરામ જેટલું થઈ જાય, કેમ કે 3,000 હવે ત્યાં આપણે એરપોર્ટ પર રૂલ્સ આવ્યા 3,000 દિરામ સાથે હોવા જ જોઈએ અને 2,000 સુધીમાં આઈ થિંક વિઝાનું થઈ જાય બધું. તો 5,000 દિરામ સુધીનું ગણી લેવાનું આપણે સાથે અને પછી અહીંના થોડા ઘણા ખર્ચા એન્ડ વર્ક મળી જાય. હા, વર્ક આપણે જેવો આપણામાં ટેલેન્ટ એવું વર્ક મળી જાય, પણ થોડીક ટ્રાય કરવી પડે અને આપણે બહારના દેશમાં આવ્યા હોય સો સ્ટ્રગલ થોડુંક કરવું પડે, કંઈ ઘર જેવું ન હોય સો એવું બધું હોય ને પૈસા ભરવા પડે વિઝા માટે કે કંપની તરફથી હોય. જો તમારે ખુદની વિઝા લેવી હોય તો તમારે પૈસા ભરવા પડે ને જો કંપની તરફથી હોય તો એ પણ 2 વર્ષની વિઝા કાઢી આપે તો પૈસા ભરવા ના હોય, આપણે કંપની કાઢી દેતી હોય તો. ને કેટલી એજ જોઈએ આઈ થિંક એજનું મને નથી ખબર બટ 20 અપ હોવું જોઈએ. આઈ થિંક 20 વર્ષ ઉપર હોવું જોઈએ મને ખબર છે ત્યાં સુધી. પછી છે હીર રાઠોડ, 10th પાસ પર વર્ક પરમિટ થઈ અને ત્યાં કઈ રીતે આવવું પ્લીઝ થોડું નોલેજ આપજો. તો એ જ છે કે 12th પાસ હોય કે 10th પાસ હોય તમારે આવવું હોય તો વિઝિટ વિઝા કરીને આવવું પડે. પછી તો તમારે લિંક્ડઇન છે એવી બધી એપ છે જેમાં તમે અપ્લાય કરો છો તમારે પ્રોફેશનલ જોબ જોતી હોય તો. બાકી તો આપણે જો અહીંયા ઘણી છોકરીઓ આપણી છે જે હોમ કેરમાં છે, મતલબ હાઉસકીપિંગમાં, સો એમાંય મળી જાય. ભરત, હેલો દીદી, હું પણ મેયર જ્ઞાતિની છું અને દીદી હું 10 પાસ. તો શું દીદી વર્ક મળે? કેટલી સેલેરી હોય તમારે ઓફિસ વર્કમાં વિઝા હોય તો? વિઝા હોય કે ના હોય બટ સેલરી કહે ને કે 1,500 થી 2,000 સુધીની દિરામ હોય એટલે ત્યાંનું કન્વર્ટ કરે. ये किसका फ़ोन है? अरे वो फ़ोन भूल गई. वो तो इसके पेम्पलेट वो भी लेके गई. You took picture, na? No. She said not to take a picture and I didn't. She'll come again. अब I give office. What was the name of the place? उसने नंबर भी शेयर किया है बट Ah, यही है ना, यही फ़ोन तो इसका क्या फ़ायदा. no, I think she had 2 phones actually. Yeah, you call. Or hello? ગયા എനിക്കറിയത്തില്ല എന്താണ് તો હા આપણે ત્યાં હતું વર્ક મળે કેટલી સેલેરી હોય તમારી ઓફિસ વર્ક વિઝા હોય તો ઓફિસ વર્ક વિઝા હોય તો પછી એટલી જ સેલેરી હોય પણ બને ત્યાં સુધી ખુદની વિઝા હોય ને તો આપણે સ્વતંત્ર રહી શકીએ અને એની 2 વર્ષની વિઝા એટલે 2 વર્ષનો આપણે કરાર થઈ જાય એ ટાઈપનું કે 2 વર્ષ સુધી પછી આપણે ક્યાંય જઈ ન શકીએ એના જેવું થાય. वहाँ पे जॉब के लिए कैसे अप्लाई करें दी प्लीज़ सजेशन. राज, તો અહીંયા આપણે જોબ માટે લિંક્ડઇન એપ છે જેમાં તમે એપ્લાય કરી શકો તમારે જે ફિલ્ડમાં જવું એ ફિલ્ડમાં. मैं तो रेफरेंस ને इससे રેફરન્સ એપ હે? अच्छा यहाँ पे कोई काम करता रहेगा तो उनको बोलो कि मेरे लिए जॉब मिले. ओके. इससे વિહાર ઝાલાવાડિયા हाँ क्रिस्टोफर સો એને કરી જ કોમેન્ટ કે મધુરમ ચોકડીની શાકભાજી માર્કેટ યાદ આવતી હશે ને? હા હા કેમ ના, મારો હાથ દુખી ગયો 2 મિનિટ ચાલો. મધુરમ ચોકડીની શાકભાજી માર્કેટ યાદ આવતી હશે ને? અરે બહુ જ આવે, એમાં આપણે બહાર નીકળીએ ને એટલે
ઘરની શાક માર્કેટ તો શું આપણે ત્યાંનું બધું યાદ આવે, સો એ ના ભૂલાય. પછી છે તમારા વ્લોગ્સ કાયમી રાહ જોતી હોય હિના નિમાવત, થેન્ક યુ સો મચ. આવા નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો એન્ડ મસ્ત મસ્ત કોમેન્ટ કરતા રહેજો આવી જ. પછી છે કેસુ ઓડેદરા, નાઇસ બેન તમારા વ્લોગ બહુ મસ્ત હોય છે, અમે તમારા વિડીયોની રાહ જોતા હોય છે, થેન્ક યુ, આભાર દિલથી. પછી છે હેતલ સુંડાવદરા, ખૂબ રાહ જોવડાવ્યા બાદ તમારા દર્શન થયા અને બદલ અમે ખૂબ ખૂબ ખુશ છે આજ તો. થેન્ક ગોડ ફોર ટુડેઝ ફેબ્યુલસ વ્લોગ આફ્ટર લોંગ બ્રેક બિકોઝ આઈ એમ વેરી મિસિંગ યુ, થેન્ક યુ સો મચ. જે આ કોમેન્ટ છે જેમાં ફર્સ્ટ વિડીયો મૂક્યો તો હમણાં આફ્ટર લોંગ ટાઈમ, સો લોંગ ટાઈમ તો નહીં કહું, 10-12 દિવસ પછી જ મૂક્યો તો, સો. પછી છે કિંજલ કારિયા, ફાઇનલી દીદી આજે મજા આવી ગઈ વ્લોગ જોઈને એન્ડ થેન્ક યુ દીદી, અમારા બધા માટે વિચાર્યું કે તમે બોર ના થાય એટલે ડેલી રૂટીન વ્લોગ શૂટ ના કરીએ તમે, બટ હા દીદી ઇફ પોસિબલ હોય તો ઇટ્સ ઓકે, તમે જે વ્લોગ અપલોડ કરશો અમે એન્જોય કરશું જ. એન્ડ યસ દીદી બહુ મિસ કર્યા તમારા વ્લોગ્સ, એન્ડ યસ દીદી તમારી રૂમ પર પહેલાં જે દિવસના લઈ બહુ બધી મેમોરીઝ છે, તમારા બહુ સારા ફ્રેન્ડ્સ પણ બની ગયા હતા. હા એ વાત સાચી. પછી છે કુણાલ રબારી, સેલેરી 1500 મહિનાની કે પછી રોજની? તો એ કાશ રોજની હોતી 1500 દિરામ, બટ એ છે મહિનાની 1500 સેલેરી. ને પછી છે વંશી, તમે વ્લોગ સરસ બનાવો છો. પછી છે વંશી, તમે કેટલા યરના છો? તમને કેટલા યરના હું લાગુ છું? કેટલા યરની લાગુ હું તમને બધાને? કમેન્ટ કરજો. પછી છે પ્લસ માતા, નામ નથી ખબર પડતી. દિરામ એટલે શું? દિરામ છે એ દુબઈની કરન્સી છે, જે દિરામ 1 દિરામ બરાબર ત્યાંના આપણે ઇન્ડિયાના કહીએ તો 24 રૂપીસ ઇન્ડિયાના, એને દિરામ કહેવામાં આવે છે. કુણાલ રબારી, તમે ગામના છો, તમે કયા ગામના છો દીદી? તો મારું જૂનું ગામ છે દેગામ ને હું ખુદ જુનાગઢની છું, મારું સાસુ છે ઠુયાણા, એવું છે. એ જે હું તમને આ કહેતી હતી ને કે સેલેરી 1500 મહિનાની કે પછી રોજની, તો એ મહિનાની તો છે જ સેલેરી, બટ એમાં તમારું રૂમનું રેન્ટ આવી જાય, ખાવું પીવું રહેવું બધું એના ઉપર હોય. જસ્ટ 1500 સેલેરી, 1500 થી 1700, હા વિઝા પણ એની હોય છે. સો જસ્ટ સેલેરી હોય એટલે બધું રહેવું ખાવું બધું એના ઉપર હોય. ને હમણાં જ મેં કાલે કોલ કર્યો ને તો એક હોટેલની જોબ હતી, ત્યાં 1700 સેલેરી હતી. ખાવું બધું રહેવું બધું એના ઉપર, વિઝા પણ એના ઉપર, પણ તમારે જસ્ટ આવવાનું 2 મંથની વિઝા માટે અહીંયા. જો તમારે કોઈને આવવું હોય તો કોન્ટેક કરજો. હોટેલની છે. હા તો બહુ બધી કોમેન્ટ સાથે થઈ ગઈ હતી, સો પાછી આવી ગઈ છે. યોર સ્પીચ ઇઝ રીલી સો સ્વીટ, લિટરલી વોચિંગ યોર વ્લોગ બ્રોટ ટીયર્સ ટુ માય આઈઝ, થેન્ક યુ સો મચ. હેતલ મિસિંગ યુ, બહુ એટલે બહુ મિસ કરું બધા લોકોને. ફાઇનલી બધાની કોમેન્ટ થઈ ગઈ અને રહી ગઈ એ બધાને પણ સોરી દિલથી, કેમ કે જ બની ત્યાં સુધી હું બધાને એમાં તો આન્સર આપીશ જ, બટ ક્વેશ્ચન છે એના બધા તમારા વધારે હું આન્સર શેર કરીશ ને એમાં પણ આપીશ. સો ચાલો બાય બાય.